क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સુરેન્દ્રનગરથી કે જ્યાં એક મહિલાના મોતને લઈને સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। ડોક્ટર નિર્મલ સોલંકીએ એક જ દિવસમાં 63 જેટલા ઓપરેશન કર્યા હતા। થાન, સાયલા અને ચોટીલામાં કેમ્પના આયોજન થયા હતા। થાનમાં 17 ઓપરેશન એક જ દિવસમાં, સાયલામાં 20 ઓપરેશન એક જ દિવસમાં, ચોટીલામાં 26 જેટલી મહિલાઓના ઓપરેશન કરવામાં આવ્યા। અને જેમાં આ જે ડૉક્ટર છે જેણે આટલા ઓપરેશન એકસાથે એક દિવસમાં કર્યા તેને એક દર્દીના 200 રૂપિયા ચૂકવાતા હતા। નસબંધીના ઓપરેશન અને ત્યારબાદ એક મહિલાનું ઉતાવળમાં ઓપરેશનને કારણે મોત થયું હોય તેવી પ્રાથમિક વિગત સામે આવી છે। પ્રાથમિક તપાસમાં આ સૌથી ચોંકાવનારી હકીકત સામે આવી છે। સંવાદદાતા વિજય ફોન લાઈન પર આપણી સાથે। વિજય, એક જ દિવસમાં 63 ઓપરેશન અને એ પણ અલગ અલગ વિસ્તારોમાં આ ડોક્ટરે જે કર્યા છે તેમાં એક મહિલાનું મોત થયું। કયા પ્રકારના ઓપરેશન હતા, શું તપાસમાં સામે આવ્યું છે? જી યસ, વાત કરવામાં આવે તો થાનની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં એક કુટુંબ નિયોજનનું કેમ્પ યોજવામાં આવ્યો હતો અને આ કેમ્પમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું। ત્યારે મોતને લઈ જ્યારે પ્રાથમિક તપાસમાં હાલ તો સાયલા, ચોટીલા તેમજ થાન સહિત 3 તાલુકાના કુલ 63 જેટલા એક જ દિવસમાં જે નિર્મળ ડોક્ટર છે તેને કર્યા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે સાયલામાં 20, થાનમાં 17 અને ચોટીલામાં 26 આમ એક જ દિવસમાં 63 જેટલા ઓપરેશનો નસબંધીના કરવામાં આવ્યા છે અને જેને લઈ અનેક ચોંકાવનારા ખુલાસો થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો એક પેશન્ટ દીઠ 200 રૂપિયા સરકારી હોસ્પિટલ દ્વારા આ ડોક્ટર નિર્મળ સોલંકીને ચૂકવવામાં આવતા હતા। જી યશ, બિલકુલ, ખૂબ ખૂબ આભાર વિજય આપનો અમારા સાથે જોડાવા માટે। એક જ દિવસમાં 63 ઓપરેશન કરવામાં આવ્યા નસબંધીના ડોક્ટર નિર્મલ સોલંકી દ્વારા, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું છે। હવે પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। તો મહત્વપૂર્ણ ઇનપુટ જે રીતે દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો, વિચાર કરો દર્દીઓના ચેડા કેટલા થઈ રહ્યા છે, સ્વાસ્થ્ય સાથે કઈ રીતે ચેડા કરવામાં આવી રહ્યા છે। સરકારી હોસ્પિટલમાં એક સાથે 20, 30 નસબંધીના ઓપરેશન એક જ દિવસમાં તૈયાર કરવામાં આવતા હતા અને ઉપરથી ડૉક્ટર નિર્મલે તો આટલા વિસ્તારોમાં જે ખાસ મુસાફરી કરી અને ઓપરેશન કર્યા છે। આ ખરેખર ચોંકાવનારી વિગત સામે આવી રહી છે। સુરેન્દ્રનગરના 3 અલગ અલગ વિસ્તારોમાં ઓપરેશન કરવામાં આવ્યા હતા। ડૉક્ટર નિર્મલ સોલંકીએ એક જ દિવસમાં 63 ઓપરેશન કર્યા। વિચાર કરો, નસબંધીના 63 ઓપરેશન કરવામાં આવ્યા, જેમાં થાન, સાયલા અને ચોટીલા આસપાસના જ વિસ્તારો છે, બહુ દૂર નથી। એક દિવસમાં 63 ઓપરેશન નસબંધીના થયા હોય એ ડૉક્ટરની માનસિક સ્થિતિ શું હોઈ શકે તે વિચારો સૌથી પહેલાં તો, કારણ કે એક ઓપરેશન એટલે કે કોઈ પણ એક વ્યક્તિના દર્દીના શરીર સાથે ચેડા અને આવી સ્થિતિમાં જો ત્યાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય અને જે સર્જાઈ જ છે, એક મહિલાનું મોત થયું છે આ ઓપરેશનમાં, તો એ ઓપરેશન કઈ રીતે કરવામાં આવ્યા હોય, કેટલી ઉતાવળમાં કાળજી રાખવાની હોય તે કાળજી નહીં રાખવામાં આવી હોય, કયા પ્રકારની ગેરરીતિ થઈ હોય, હવે એ તો તપાસમાં વધુ વિગતો સામે આવશે। પણ માત્ર પ્રાથમિક તપાસમાં જ આટલી મોટી ગંભીર બેદરકારી સામે આવી। થાનની 17 મહિલાઓ, સાયલાની 20 અને ચોટીલાની 26 મહિલાઓના એક જ દિવસમાં ઓપરેશન જે છે નસબંધીના કરવામાં આવ્યા હતા। અહીંયા ખાસ વધુ એક વિગત એ પણ સામે આવી રહી છે કે આ જે ઓપરેશન કરનાર ડૉક્ટર નિર્મલ સોલંકી છે તેમને એક ઓપરેશનના 200 રૂપિયા ચૂકવાતા હતા। એટલે એમણે તો પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે અને વધુને વધુ ઓપરેશન કરવા માટે જ આ કામ કર્યું હોય તેવું સ્પષ્ટ અત્યારે પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે। તો જે વિગતો છે તે ખરેખર ચોંકાવનારી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે।